સમાચારોમાં આગળ વધીએ। મુંબઈથી અમદાવાદ અને દિલ્હીની મુસાફરી હવે વધુ સરળ બનશે। એપ્રિલથી વંદે ભારત શતાબ્દી રાજધાની જેવી સેમી હાઈ સ્પીડ ટ્રેન 130ના બદલે 160ની ગતિએ દોડશે। રેલવે પ્રશાસન સેમી હાઈ સ્પીડ ટ્રેન અને લક્ઝુરિયસ ટ્રેનની ગતિ વધારવાની તૈયારીમાં લાગ્યું છે। ટ્રેનની ઝડપ વધશે તો 45 મિનિટથી 4 કલાક સુધીનો સમય બચશે। સાથે જ મહત્વની વાત એ છે કે રેલ ભાડામાં કોઈ પણ પ્રકારનો વધારો નહીં થાય। નોંધનીય છે કે અમદાવાદ મુંબઈ વચ્ચે દોડતી વંદે ભારત સેમી હાઈ સ્પીડ ટ્રેન અત્યારે 130 કિલોમીટરની ઝડપે દોડી રહી છે, પરંતુ આગામી માર્ચના અંત સુધીમાં કલાકના 160 કિલોમીટરની ગતિએ દોડતી થશે। આ માટે અમદાવાદ મુંબઈ અને મુંબઈ દિલ્હી રેલવે ટ્રેકની ક્ષમતા અપગ્રેડ કરવા જેવી બધી તૈયારીઓ કરી દેવાઈ છે। બીજી તરફ અમદાવાદ મુંબઈ અને મુંબઈ નાગદા લાઇન પર અત્યારે કુલ 126 રેલવે બ્રિજને પણ 160 કિલોમીટરની ઝડપ ખમી શકે તે માટે ડેવલપ કરી દેવાય છે। એ જ રીતે ટ્રેક ઓએચઈ સિગ્નલિંગ પ્રણાલી જેવા કામ પૂર્ણ થઈ ગયા છે। અથડામણ વિરોધી પદ્ધતિ એટલે કે કવચ ટેકનિકનું કામ પણ અત્યારે અંતિમ તબક્કામાં છે। કેટલીક જગ્યાએ તેનો સફળ પ્રયોગ પણ કરાયો છે। ટ્રેનની ઝડપ વધતા રનિંગ ટાઈમમાં અંતર આવશે, આથી સમયપત્રકમાં પણ ફેરફાર કરવામાં આવશે।